કચ્છના અંજારમાં મહિલા એએસઆઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે। મહિલા પોલીસ એએસઆઈનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે। અંજારમાં ફરજ બજાવતા એએસઆઈની હત્યાથી ચકચાર મચી જવા પામી છે। પ્રેમીએ રાત્રે ઘરમાં ઘૂસી અને મહિલા એએસઆઈની હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે। અંજારની ગંગોત્રી 2 સોસાયટીમાં આ મહિલા એએસઆઈ રહેતા હતા। મહિલા એએસઆઈનો પ્રેમી દિલીપ મણિપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે। હત્યાનો આ બનાવ સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે। કચ્છના અંજારમાં હત્યાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મહિલા પોલીસનું ગળું દબાવીને હત્યા નિપજાવવામાં આવી છે। પ્રેમીએ હત્યા નિપજાવી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। ઘરમાં ઘૂસી અને હત્યા નિપજાવી હોવાની માહિતી પણ સામે આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, કચ્છના અંજારમાં મહિલા એએસઆઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું વધુ જાણકારી મળી રહી છે? સીધો વાત કરવામાં તો કચ્છના અંજારમાં મહિલા પોલીસ એએસઆઈની હત્યા નિપજાવવામાં આવી છે, જેમાં મહિલા પોલીસની એએસઆઈનું ગળું દબાવીને હત્યા નિપજાવવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। રાત્રે હત્યાથી પોલીસ બેડામાં ચકચાર મચી। રાત્રે પ્રેમીએ ઘરમાં હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં પણ દોડધામ મચી છે। હાલ અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરની દેરવાડાના વતની હોય તેવું પણ સામે આવ્યું છે। બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે।